જે મુનિવરના નામથી નગરા નિત્ય રહે રાજતું, તેને લઈ ઉપદેશ વેશવદની કીધું સહુ ચાલતું, તેના શિષ્યો જગતમાં વિચરીને બોલે સહુ લોકને, એવા શ્રી ગુરુ રતિચંદ્ર નમીએ કાઢે સહુ શોકને, એવા શ્રી ગુરુ રતિચંદ્ર નમીએ કાઢે સહુ શોકને. પચખાણ લેવા લઈ લો. પેલા ઉપવાસ પાળનાર તપસ્વી બધા ઉપવાસ સૂર્ય ગયા બદલ નિગાય જો મેર નિવ્યાસ માણો કહે માણર પછી સાડ પછી માણસ લેણવા અરેણવા છેણવા બોલણવા સસિદ્ધેણવા સિદ્ધેણવા વસરી આય મેલ કાશનો બિયાસનો પોરસી સાડ પોરસી નવકારસી ઓકે સૂર્ય નવકારસી પોરસી સાડ પોરસી મુઠ્ઠી સો નિગાય જો પેસ માણો ખાય સંગમત કરણમ સુત્યાગરણમ વિગયો આય મેલમ ચગાય રતન ચગન તેણ મેગાતન બિયાસણમ ચગાતી બ્યાલ માણસ લેણવા અલેણવા છેણવા બોલણવા સસિદ્ધેણવા સિદ્ધેણવા વસરી. 15 મિનિટનો સમય છે. 15 મિનિટ માટે આચારોપદેશ ગ્રંથ જે આપણો ચાલે છે, જે ગઈકાલે વાત અધૂરી રહી હતી એ આગળ કરીશ. પરીક્ષા નહીં કરું, મને ખબર છે તમે બધા પરીક્ષામાં નાપાસ છો, એટલે પરીક્ષા નહીં કરું. જંતમ સુખમિચ્છન્તે નિસ્તુષં તચ્છિવે ભવેત તદ્ધ્યાનાત્ તન્મન શુદ્ધ્યા કષાય વિજયેન સા. શાસ્ત્રકાર ભગવંત અનંતકારી શાસ્ત્રકાર ભગવાન ચારિત્ર સુંદર ગણી મહારાજા આચારોપદેશ ગ્રંથમાં હવે ભૂમિકા કરતા કે છે આ જગતના સર્વ જીવો સુખ ઈચ્છે છે, બધા સુખ ઈચ્છે છે, અમે પણ સુખ ઈચ્છીએ છીએ, તમે પણ સુખ ઈચ્છો છો. કોઈ દુઃખ ઈચ્છતું નથી, કોઈને દુઃખ ગમતું નથી. શાસ્ત્રમાં વ્યાખ્યા કરી છે જીવ કેવો છે તો કે દુઃખ દ્વિટ સુખ લિપ્સુ. દરેક જીવ એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના સર્વ જીવો દુઃખના દ્વેષી છે, સુખના ઈચ્છુક છે. સુખ જોઈએ છે. પેલા આજે ઘણા બધા પુણ્યશાળી આવ્યા છે. પુણ્યશાળીઓ આજે બેસતા મહિને જ આવે. એ બધા પુણ્યશાળી આત્માઓ છે, ભાગ્યશાળી છે, દેવાનું પ્રિય છે. એટલે એને માટે શ્લોકનો અર્થ પેલા કરીએ, પછી ગઈકાલની અધૂરી વાત આગળ ચલાવશું. દરેક જીવો સુખ ઈચ્છે છે, પણ એ પૂર્ણ સુખ ક્યાં છે? આપણે ગઈકાલે જોયું હતું ભાવનગરમાં સુખીમાં સુખી વ્યક્તિ હોય, અહીંયા બેઠા છે એટલામાં જ પૂછીને ભાવનગર જવા દઈએ. એને પૂછે તમે સુખી છો? સામા ભાણાનો લાડુ મીઠો લાગે, આ વ્યાખ્યા છે. હંમેશા પોતાના લાડુ કરતા સામા ભાણાનો લાડુ મીઠો લાગે ને મોટો લાગે. પણ એ સામાવાળાને પૂછો તો ખબર પડે કે સુખ કેવું છે. એટલે જ્ઞાનીઓ કે છે આ જગતમાં દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાણો વંદે. આ જગતના સર્વ જીવો દુઃખી છે, કોઈ સુખી નથી. હા, જ્ઞાનસારમાં ઉપાધ્યાયજી ભગવંતે કીધું સુખી કોણ?
કસ સુખી, કસ સુખી, કસ સુખી. કોણ સુખી? કોણ સુખી? લંગોટી વાળો સુખી નથી. પણ બહુ મજાની વાત કરી છે. સુખી થવું જ તમારે બધાને સુખી થવું છે. બરાબર થવું છે ને? તો ઉપાધ્યાયજી મહારાજની વાત માનશો ને? એ માનવી નથી. અમને અમારા સંસારમાં રહીને સુખ મળે એ જોઈએ જ. ઉપાધ્યાયજી મહારાજ કે છે, ભિક્ષુ રેક સુખી લોકે જ્ઞાન તૃપ્તો નિરંજન. એકમાત્ર પંચ મહાવ્રતધારી સાધુને સાધ્વીજી ભગવંત છે એ સુખી છે. પણ એ પણ કેવા? ખાલી વેશ પહેરવાથી સુખી નથી. તો બધા વેશ પહેરી લે. જ્ઞાન તૃપ્ત, તૃપ્તિ છે તો સુખ છે. અને તૃપ્તિ સંસારના કોઈ પદાર્થથી મળતી નથી, જ્ઞાનથી મળે છે. સમ્યક જ્ઞાનથી મળે છે. અને સમ્યક જ્ઞાનથી તૃપ્ત થયેલો આત્મા હોય તે સુખી છે. અને નિરંજન પરિગ્રહ કેટલો પણ છે, પણ પરિગ્રહમાં મૂર્છા નથી, આસક્તિ નથી. એક કાચી ક્ષણમાં આમ ઘરેણા ઉતારી દે, વસ્ત્રો છોડી દે, અને છોડ્યા પછી છોડવાનું ભાન ન હોય. તમે છોડો છો ખરા, પણ છોડ્યાનું અભિમાન કરો છો. છોડ્યાનું ભાન હોય છે માટે સુખી નથી. કેળાની છાલની જેમ છોડી દે. નિરંજના, કઈ લેપાય નહીં, તે સુખી. આ વિશ્વમાં માત્ર ને માત્ર જૈન સાધુ જ સુખી છે. પણ અહીંથી તો પાછું જન્મ મરણ કરવા પડશે. તો જ્યાં જઈશું ત્યાં તો દુઃખ જ છે. તો કાયમી સુખ, નિત્ય સુખ ક્યાં છે? તો કે મોક્ષમાં છે. ત્યાં કોઈ પ્રકારનું દુઃખ નથી. ત્યાં અત્યારે જેટલા છે બધા સુખી છે. અને ત્યાં જે કોઈ જાય એ બધા સુખી થાય. તો પછી કે છે મોક્ષનું સુખ મળે કેવી રીતે? મણિયાર આમ ખુરશીમાં બેઠા બેઠા મળી જાય ને? મોક્ષનું સુખ મળે કેવી રીતે? તદ્ધ્યાનાથ, ધ્યાનથી મોક્ષનું સુખ મળે. જો આ ભાગશાળી ધ્યાન કરી છે એટલે મોક્ષમાં જતા રહેવાના. વ્યાખ્યાન સાંભળતા સાંભળતા સરસ મજાની આ માળા ગણી છે. એ વેલા મોક્ષમાં જશે. બરાબર ને? શું નામ ભાગશાળી? બકુલભાઈ વેલા મોક્ષે જશે આપણા બધામાં. તદ્ધ્યાનાથ, મોક્ષ ધ્યાનથી મળે. બહુ જ મહત્વની વાત છે. અત્યારે માત્ર શબ્દથી તમને કહું છું, વિસ્તારથી આગળ કહીશ. તો ધ્યાન કેવી રીતે થાય? હવે પ્રશ્ન એ છે, ધ્યાન કેવી રીતે થાય? તો કે તન મન શુદ્ધ્યા, મનની શુદ્ધિ થાય તો જ ધ્યાન થાય. મનની શુદ્ધિ વિના ધ્યાન ન થાય. મનની શુદ્ધિ વિના જે કંઈ કરીએ છીએ ધ્યાનાભાસ છે, ધ્યાનની પ્રેક્ટિસ છે માત્ર. આપણે કરીએ છીએ સોમવારે, અને ધ્યાનની પ્રેક્ટિસ છે, ધ્યાન નથી. મનની શુદ્ધિ કરવી પડે. તો મનની શુદ્ધિ કેવી રીતે થાય વિક્રમભાઈ? તો કે કશાય જય ના,
કષાયનો જય થાય, ક્રોધ, માન, માયા ને લોભ, આ ચાર કષાયના અનંતાનુબંધી, પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની, સંજ્વલન, આ 4 ચોક 16 અને 9 નો કષાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગંછા, સ્ત્રી, પુરુષ, નપુંસક, વેદ, આ મોહનીયની જે 28 પ્રકૃતિ. કર્મગ્રંથ ભણો તો ખબર પડે, જ્ઞાન વિના કાંઈ ખબર ન પડે. અને એક કષાયનો જય કરે તેને મનની શુદ્ધિ થાય, મનની શુદ્ધિ થાય તો ધ્યાન થાય, અને ધ્યાન થાય તો મોક્ષ મળે, અને મોક્ષમાં કાયમી સુખ છે. આ ક્રમ છે. હા, આપણી મૂળ વાત ઉપર આવીએ પાછું. આ ઊંચી વાત કરી તમને, પણ હવે સંસારની વાત કરું છું. આપણે જોઈ રહ્યા હતા એ મંદિર, શિવજીનું મંદિર, મંદિરનો પૂજારી, નવો યુવાન પૂજારી હતો, શિવજીનો ભક્ત હતો. આમ તો પૂજારી હોય એ ભક્ત ન હોય, ને ભક્ત હોય એ પૂજારી ન હોય. પણ આ ભક્ત હતો, એટલે શિવજીની ભક્તિ આમ દિલથી, ભાવથી, મનથી, ઉલ્લાસથી, ઉમંગથી, આમ તન મન ધનથી શરીર નીછોવીને કરતો હતો. શરીરનું કોઈ ધ્યાન નહીં, પરિવારનું તે વખતે કોઈ વિચાર નહીં, બસ શિવમય બની જતો હતો. આ ભક્તિ છે. એવું સરસ મંદિર બનાવી દીધું, હાઈ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ. આમ લોકો, અનેક લોકો આવવા લાગ્યા. મંદિર સ્વચ્છ જોઈએ, મંદિર શાંત જોઈએ, મંદિર પવિત્ર જોઈએ. આ 3 વિશેષણથી યુક્ત હોય તો અનેક પુણ્યશાળી આત્માને આવવાનો ભાવ થાય. આ 3માંથી એક પણ ખામી હોય તો આવવાનો ભાવ ઓછો થાય. આપણા જિનાલયને આ 3થી યુક્ત રાખવું જોઈએ, સ્વચ્છ રાખવું જોઈએ, શાંત જોઈએ, ઘોંઘાટ ન જોઈએ, અને પવિત્ર જોઈએ, અપવિત્ર ન જોઈએ. એવું સુંદર મંદિર, અનેક નગરના ગામના લોકો આવે, અને એક જણે એક મમરો મૂક્યો એના કાનમાં કે આ શિવજી ભોળા છે ને ભોળા શંભુ, જય જય ભોલા શંભુ. આ તને પ્રસન્ન થશે તો તારે શું માગવું એવું માગજે કે તારું દળદર ફીટી જાય. પેલા ઘણો વિચાર કર્યો, પણ હવે અંગૂઠો ફૂલે ફૂલે ફૂલે, હા, તો થાંભલો થોડો થાય. એના વિચાર માગી માગીને કેટલું માગે. એટલે થયું કે આ ગામમાં બહુ લોકો સુખી છે, ભાવનગર છે આખું, બધા સુખી છે. આમાં સૌથી સુખી કોણ એને પૂછવું. એટલે બધાને પૂછતા કીધું કે આ ફલાણા શેઠ, જમનાદાસ શેઠ બહુ સુખી છે. એના ઘરે પહોંચ્યો તો શેઠ ઘરે નતા, શેઠ પેઢીએ ઓફિસે ગયેલા. એ થયું 70 વર્ષે પણ શેઠ ઓફિસે જાય છે. તો કે ગયેલા. દુકાને પહોંચ્યો, પેઢી ઉપર બેઠો, આપણે આ વાત જોઈતી. શેઠે આવકાર આપ્યો, બેસાડ્યો, પ્રેમથી એને પાણી પાયું, જે કંઈ આવકાર આપવાનો હતો આવકાર આપ્યો. પછી પૂછ્યું કે આજે આપને અહીંયા આવવાનું થયું, અમારી દુકાને પવિત્ર કરી, અમારા આંગણાને પવિત્ર કરી. ભગવાનનો સેવક છે, ભગવાન પૂજ્ય છે, તો ભગવાનનો સેવક પણ પૂજ્ય છે. અને એક અપેક્ષાએ ભગવાન કરતા ભગવાનનો સેવક વધારે પૂજ્ય છે. કારણ ભગવાન સુધી પહોંચાડવામાં ભગવાનનો સેવક આપણને સહાય કરે છે, ઉપકારક છે. ચંદન એ ઘસી આપે છે, વાળી ચોળીને સાફ એ કરે છે, પાણી એ ભરી આવે છે, આ બધું એ કરે છે. ત્યારે આપણે પૂજા કરી શકીએ છીએ, ત્યારે ભગવાન સુધી પહોંચી શકીએ છીએ.
શેઠને આ બરાબર ખબર હતી. પૂછ્યું, આપના પગલા અમારા ઘર દુકાને? બસ અહીંથી નીકળ્યો, આમ વાણિયા જોડે રહે ને એટલે આમ હોશિયારી આવી જાય. અહીંથી નીકળ્યો ને થયું હવે શેઠની દુકાન છે, બહુ કહે છે વારંવાર કે એકવાર આવો આવો, કે આજે જઈ આવું. પણ આટલા વખતમાં તમે ક્યારે આવ્યા નથી, પ્રયોજન વિના તમે આવો નહીં. જે પ્રયોજન હોય કહો. એ શેઠ, બીજું તો કાંઈ પ્રયોજન નથી, શું વાત કરું. આ ભોળા શંભુને એ મારા ઉપર પ્રસન્ન થાય તો મારે શું માગવું એ વિચાર કરતા કરતા થયું કે આ શેઠ ગામમાં સૌથી સુખી છે. એટલે શેઠ, હું જોવા માટે આવ્યો કે તમે કેવા સુખી છો. બિપિનભાઈ, તમારે ઘરે આવી જાય પૂજારી, શું નામ આપણા પૂજારીનું? પૂજારીનું નામ શું? હા, બોગા, બોધાભાઈ. વાહ, બોથા. બોથાને બોગો બનાવી દો તમે. બોથાભાઈ આવીને ઉભા રહીને તમને પૂછે, ભાઈ તમારા જેવું મારે સુખ માગવું છે, તમે સુખી છો, તમારા જેવું માગો. પેલા શેઠ પણ સરળ હતા, નિખાલસ હતા. ભાઈ બધી વાતે સુખ છે, 3 છોકરા છે, 3 છોકરાની વહુઓ છે, ત્રણેયના ઘેર પારણા બંધાઈ ગયા છે, ત્રણેયના ઘેર પાછા નાના નાના છોકરા સોનાના હિંડોળે ઈચે છે. ધર્મ પત્ની છે, ધર્મ પત્ની પણ શીલવાન છે, સુશીલ છે, ધમધોકાર પેઢી ચાલે છે, કોઈ જાતની તકલીફ નથી. પણ એક થોડી તકલીફ છે, સંજયભાઈ, ત્યાં શરીર સારું રહેતું નથી. 2 દિવસ થાય અને આ માંદો પડી જાઓ, બીમાર પડી જાઓ, ઘરે બેસી રહેવું પડે, સૂઈ જવું પડે, ખાઈ ન શકું. આ ડાયાબિટીસ થઈ ગયો છે, બીપી થઈ ગયું છે, હાર્ટની તકલીફ છે, ડૉક્ટરે કીધું છે ઓપરેશન કરવું પડશે. ભાઈ બીજું બધું બરાબર, પણ મારા જેવું બધું સુખ નહીં. વાત પેલો બચારો નિરાશ થઈ ગયો. શેઠને પૂછ્યું કે હવે તો પછી કોના જેવું માગવું, મને તો જાજુ સૂચતું નથી. આ પરેશભાઈ હોય ને તો એને તો બધું સૂજી જાય. ભાવનગરનો કોઈક વાણિયો હોય ને તો આમ એવું સરસ માગે. શું માગે ખબર છે? એ માગે કે મારી 7 માળની હવેલી હોય ને 7 માળની હવેલીમાં મારા 4 દીકરા, 4 પુત્ર વધુઓ, એના સંતાનો અને મારા ધર્મપત્ની, એ બધા સાથે હું મજાથી રહેતો હોઉં. 7મા માળે આમ ઠંડો ઠંડો પવન આવતો હોય અને સોનાનો હિંડોળો હોય અને દીકરાના દીકરાનો દીકરો, એને હું હાલરડું ગાતો હોઉં, મને આવું આપો. એક વાક્યમાં કેટલું બધું માગી લે. પરેશભાઈ, તમે એક વાક્યમાં આખો ધર્મચક્ર તપ માગી લીધો. ધર્મી આત્મા આવા કહેવાય. બધું જ, કોઈ કમીના નહીં. મારા છોકરાના લગ્ન બધા હું કરું, છોકરીના લગ્ન હું કરું, ઘર મારું હું બંધાવું, ઓફિસ મારી હું કરું. અને ઉપાશ્રયની વાત આવે તો સારું, આપણું એક આની લખજો ને, તમે જે લખો ભાઈ, 1 બ્યાસનું લખજો, એવી વાત નહીં. આખું ધર્મચક્ર તપમાં આખું તો હતું, એમાં પાછું ઉમેરી દીધું. સંઘે તો નક્કી કર્યું હતું કુમાર કે 1 ટાઈમનું 82નું કરાવવાનું.
ભાગશાળી કે ના, એક ટાઈમ ચાલતું હશે, લોકોને ઘરે કરવું પડે, મારે 2 ટાઈમના બિયાસણા, અત્તરવાયણા, પારણા બધું મારું. અને પ્રભાવના જુદી પાછી. હા, પાછું એમાં પ્રભાવના નો આવે. વાણિયાગીરી નહીં કરવાની, અહીંયા શ્રાવક બનવાનું. શ્રાવક છે. પેલા શેઠે બીજા શેઠ બતાવ્યા કે આ ફલાણા શેઠ બહુ સુખી છે, ત્યાં જાઓ, એના જેવું માગો. હોય ને એનો પ્રતિસ્પર્ધી તો હોય. ત્યાં ગયો, એના ઘરે જઈને ઉભો રહ્યો, જોયું તો કે આહા, આ શેઠ પણ એવા સુખી, એની ઉંમર તો એના કરતા નાની, 55-60 ની ઉંમર, આમ તોય લાગે 40 જેવા, જુવાન જોધ લાગે. આ માથાના વાળ તારી જેમ બધા કાળા એકદમ, જો એક વાળ ધોળો નથી. છે કેટલા? 40 થયા? કેટલા થયા કેતન? 48 થયા. જો છે ને, એક વાળ ધોળો નથી. ભાઈ મને બતાવજે, મારા બધા ધોળા થઈ ગયા છે. પેલો જોઈ રહ્યો, રૂપનો અંબાર જેવી પત્ની, સંતાનો, બધા શેઠ પાસે આમ ખડે પગે. શેઠને એકલા બોલાવીને પૂછ્યું, શેઠ, આના માટે આવ્યો છું, તમારા જેવું સુખ માંગવું છે. ભાઈ બોલતો નહીં. કેમ શેઠ, આટલું બધું તમને, આ ઉંમર આવી છે, આટલા બધા સુખી તમે? અરે શું વાત કરું, બધું સુખ છે, પણ આ ઘરે જવાનું મન થતું નથી. કેમ? તો કે આ ધર્મ પત્ની નહીં, કર્મ પત્ની મળ્યા છે, અને આમ ઘરે જવું એટલે કચ 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 કંકાસ સિવાય બીજી વાત નહીં. મારું ખાધેલું બધું બળી જાય, મારા જેવું નહીં માંગતા. ગયા. ત્રીજા શેઠને ત્યાં ગયો કે ભાઈ બધું સારું, પણ આ છોકરા એવા કપાતર પાક્યા છે. ચોથાને ત્યાં ગયો કે ભાઈ બધું સારું છે, છોકરા સારા છે, છોકરાની વહુઓ સારી છે, પણ છોકરાને ઘેર પારણું બંધાયું નથી, એનું દુઃખ છે. ગામના જેટલા સુખીના સરનામા આપ્યા, બધે ગયો, કોઈને આ દુઃખ, કોઈને આ દુઃખ, કોઈને આ દુઃખ. છેવટે બધાએ છેલ્લા એક નવા શેઠ, પેલો નવો મુલ્લો હોય ને, આમ 7 વાર નવાજ પડે, એમ નવો શેઠ થયેલો ને આમ ધમધોકાર ધંધો ચાલે ને જુવાન જોધ ને આમ ચારે બાજુ એટલો બધો વેપાર વિસ્તારેલો કે એને ત્યાં જાઓ એ સૌથી સુખી એ દેખાય છે. આ નવો હમણાં કમાયો છે ને મોટી મોટી ગાડીઓ આવી છે ને ત્યાં ને મોટો બંગલો બાંધ્યો છે ને એના પત્ની તો આ સોના ને હીરાના ઘરેણાથી આમ લદાયેલા હોય છે. પેલો એને ઘેર પહોંચ્યો, ત્યાં ગયો તો પેલાને જોવાની જ ફુરસદ નહીં એની સામે. ધંધામાં એટલો બધો ખૂપેલો હતો, જાત જાતના વેપારીઓ આવે, વેપાર ચાલે. અડધો કલાક તો બેઠો રહ્યો, પછી થયું કે આ કોક વેપારી જ લાગે છે. એ કોઈ દાડો નવા હોય ને એટલે કોઈ દાડો એને મંદિર જવાનું મન ન થાય, અને એમાં પાછું ધંધો ધમધોકાર ચાલતો હોય એટલે મંદિર જવાનું મન થાય. ધંધો ન ચાલતો હોય તો અમારી પાસે આવે, ધંધો ચાલતો હોય તો અલંગ પહોંચી જાય. આ દશા છે આપણી. અડધો કલાક પછી નજર ગઈ, ભાઈ શેના માટે આવ્યા છે, શું કરવું છે, શું જોઈએ છે? કાંઈ નહીં, હું તો અહીંયા ગામનો મંદિરનો પૂજારી છું. એમ તો કેમ આવ્યા છો? એને કાંઈ મંદિર જોડે ભગવાન જોડે લેવા દેવા નહીં, બસ પૂછવા આવ્યો છું કે આપના જેવો સુખ મારે માગવું છે તો માગું.
ભાઈ રેવા દેજો. આ હમણાં નવો ધંધો ચાલુ કર્યો છે, કેટલો માલ પરદેશ મોકલ્યો છે, કંઈ સમાચાર નથી વહાણના, એટલું બધું ટેન્શન છે. આ પૈસા ધીર્યા છે, પૈસા પાછા આવ્યા નથી. બહુ ટેન્શન છે. તો ભાઈ તમને કોઈ ખ્યાલમાં ખરું? તો કે હા, મેં સાંભળ્યું છે કે આ ગામની બહાર એક મંદિર છે. તમે કયા મંદિરના પૂજારી? કોઈ બોલ્યો નહીં. તો કે ગામની બહાર એક મંદિર છે ને એ મંદિરનો એક પૂજારી બહુ સરસ ભક્તિ કરે છે ને શું આમ ગીતો ગાતો હોય ને એ અઠ્ઠો કઠ્ઠો, હા, એટલો બધો મસ્ત રહે છે, એ સૌથી સુખી છે. પેલો કે હું જે મર્યો છું. આપણા જેવો સુખી આ જગતમાં કોઈ નથી. જો જોતા આવડે તો એક દ્રષ્ટિ કેળવવાની છે. જગતમાં પ્રભુએ આપણને કેટલું બધું આપ્યું છે. કરોડો જીવોને ના આપે એટલું બધું આપણને આપ્યું છે. શા માટે રડો છો? રડવા જેવું કશું જ નથી. આ જીવન હસવા માટે ને હસાવવા માટે મળ્યું છે, રડવા માટે ને રડાવવા માટે નથી મળ્યું. જે મળ્યું છે એનો આનંદ લો, જે મળ્યું છે એનો પાડ માનો. પરમાત્માનો પ્રભુ કેટલું બધું આપ્યું છે, મારી યોગ્યતા કરતા પણ ઘણું બધું વધારે આપ્યું છે. ને છેલ્લે સંસારની વ્યાખ્યા કે છે, जिसको कछु न चाहिए वो शाहन के साथ. શહેનશાહ કોણ છે? બાદશાહ કોણ છે? સુખી કોણ છે? જેને જે મળ્યું છે એના કરતા વધારે કશું જ જોઈતું નથી. માત્ર પૈસાની બાબતમાં નહીં, પરિવાર જે મળ્યો છે એનાથી પણ આનંદ છે. શરીર જેવું મળ્યું છે એનાથી પણ સુખી છે. કોઈ વાતે એને જોઈતું નથી. જે છે ઉત્તમમાં ઉત્તમ મળ્યું છે. અને કર્મનો એક સિદ્ધાંત છે, શાસ્ત્રની એક વાત છે, જે વ્યક્તિને જે મળ્યું છે ને એ સુખી થવા માટે પર્યાપ્ત છે. માણસ જાતે કરીને દુઃખી થાય છે. 99.99% આપણને મળ્યું છે, 0.1% નથી મળ્યું અને આપણે દુઃખી થઈ રહ્યા છીએ. જાતે દુઃખી થઈએ છે. સુખી પણ જાતે થવાનું છે, દુઃખી પણ માણસ જાતે થાય છે. જો સુખી થવું છે તો આ સમ્યક જ્ઞાન મેળવો. જેને આ જ્ઞાન મળે, સાચું જ્ઞાન મળે તે સુખી છે. આવું સુખ મેળવવા માટે શું કરવું? મોક્ષ સુખ, શાશ્વત સુખ એ મેળવવા માટે ધ્યાન કરવાનું. ધ્યાન પેલા મોક્ષ શું છે એની વાત પહેલા કરીશું, પછી મોક્ષનું સુખ મેળવવા માટે ધ્યાન કેવી રીતે કરવાનું, ધ્યાન કરવા માટે મન શુદ્ધિ કેવી રીતે કરવાની, અને મન શુદ્ધિ કરવા માટે કશાયનો જય કેવી રીતે કરવાનો શાસ્ત્રકાર વર્તન.